નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદર તાલુકાના કાલાસરી ગામે ગૌચર છૂટું કરાવવા માટે થઈ અને સરકારી અધિકારીઓની ભેદભાવ નીતિ હોવાનું સામે આવ્યું। વિસાવદર તાલુકાના કાલાસરી ગામે અંદાજે 3200 વીઘા જેટલી ગૌચર જમીન આવેલ હોય તેમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરેલ, ત્યારે માલધિયારો દ્વારા સતત 8 વર્ષથી ગામનું ગૌચર છૂટું કરવા માટે મહેનત કરતા હતા હોય અનેક વખત સરકારી ઓફિસમાં ઉપવાસ આંદોલન કરેલ, ત્યારે 9/8/2023 જૂનાગઢ કલેક્ટર દ્વારા ગૌચર જમીનની માપણી કરવા માટે ડીઆરને હુકમ કરેલ હોય તેને આજે 1 વર્ષ પૂરું થયું છે, છતાં ડીએલઆરની ગોકળ ગતિથી કામ કરવાને લીધે લોકો હજુ ગૌચર જમીનની માપણી પૂરી થયેલ નથી। જ્યાં માપણી થયેલ છે ત્યાં હદનિશાન ડીએલઆર દ્વારા નાખવામાં આવે છે, તે હદનિશાન ભૂમાફિયા દ્વારા હટાવીને ફરીથી ગૌચર જમીન ઉપર કબજો કર્યો છે। ત્યારે મીડિયા દ્વારા કાલાશ્રી સર્વે નંબર 257/1ની આજે રૂબરૂ કરતા ત્યાં હદનિશાન કરેલ જોવા મળેલ અને નવાઈની વાત તો એ છે કે સર્વે નંબર 257માં માલધારી દ્વારા પોતાના પશુ માટે હંગામી ધોરણે પતરાનું છાપરું કરેલ, તે છાપરું સરપંચ દ્વારા નોટિસ અપાઈને કઢાવી નાખેલ, ત્યારે તે જ સર્વે નંબરમાં ગૌચર જમીન ઉપર પાકું બાંધકામ થયેલ છે, તે બાંધકામ સરપંચ કે તલાટી મંત્રી કે પછી લાગતા વળગતા અધિકારીઓને ધ્યાનમાં આવ્યું નથી કે પછી સ્થાનિક નેતાઓ જે રીતે દરેક ગામની અંદર સરપંચો અને તલાટીઓને બચાવવાની કામગીરી કરી રહ્યા છે તે રીતે વિસાવદરની અંદર પણ કામગીરી કરી રહ્યા છે। ભ્રષ્ટાચારીઓને બચાવવાની ભાજપની નીતિ છે તે સાવ સામે આવી રહી છે। મારું નામ જાગાભાઈ ભડવા છે, હું કાલસારી ગામનો રહેવાસી છું। જાતેના આ અંધુ અમે ગૌચર ખુલ્લું કરાવી છીએ, તો અમારા માલધારીઓ અહીં વાડા કરીને માલઢોર માટે રહેતા, અમને સરપંચે નોટિસ દીધી તો અમે ખાલી કરી નાખી। અમે માલધારીઓ અંદર અમારા જે માલ અહીંયા રહેતા અમારા ગામના માલધારીઓ એને ખાલી કરી દીધું છે, તો સામેની સાઈડ રહ્યું તેમાં મોલ ઊભો છે, પીઢું માલ પાસે તે અંદર નોટિસો અપાઈ ગયું, તેનું કેમ ખાલી નથી કરાવતા? એટલે આ માલધારીઓ સિવાય કોઈને ખાલી જ નહીં કરવાના। આ અંદર મોટા બાગડ બિલા 10 વીઘા 50 વીઘા વારીને બેઠા છે, એને નથી ખાલી કરવાનું? તો આ માલધારી અહીંયા એક વાડો કરીને બેઠો હતો, એને ઉઠાવી લીધો, અમે લોટી દીધી, હાલે ભાઈ હું નીકળ બારો, તો એને ખાલી કરી નાખ્યું। તો સામેની સાઈડ 8 વીઘા હોરું છે, તો એ ખાલી નથી કર્યું કોઈ।